તો પૂનમના દિવસે ભૂલથી પણ આ 5 કામ ન કરવા જોઈએ. હિન્દુ ધર્મમાં પૂનમ તિથિનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. જેઠ મહિનાની પૂનમ આ વર્ષે 22 જૂન અને શનિવારના દિવસે છે. પૂનમના દિવસે સ્નાન, દાન, પૂજા, હવન વગેરેનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. પૂનમના દિવસે માતા લક્ષ્મી પોતાના 8 સ્વરૂપો સાથે હાજર રહે છે, પરંતુ કેટલાક એવા કાર્યો છે જે પૂનમના દિવસે ન કરવા જોઈએ. જો તમે પૂનમના દિવસે આ કામ કરશો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો નાશ થાય છે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે, પૂનમના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન ન કરવું જોઈએ. પૂનમના દિવસે માંસ, દારૂ, ધૂમ્રપાન વગેરેનું સેવન ટાળવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તામસિક ભોજન કરવાથી મન અને મગજ પર નકારાત્મક અસર પડે છે. તેથી આ દિવસે સાત્વિક ભોજન જ ખાઓ. પૂનમના દિવસે માંસ, ડુંગળી, લસણનું સેવન ન કરો. કોઈપણ પ્રકારના નશા જેવા કે દારૂ, ગુટખા, સિગારેટ વગેરેથી સંપૂર્ણપણે દૂર રહો. નંબર 2 છે, પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીના પાનમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને ભગવાન વિષ્ણુને તુલસીના પાન ખૂબ જ પ્રિય છે. તેથી પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી. નંબર 3, પૂનમના દિવસે ભૂલથી પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. આ દિવસે કાળા વસ્ત્રો પહેરવાથી વ્યક્તિની આસપાસ નકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. પૂનમના દિવસે કાળા રંગનો બિલકુલ ઉપયોગ ન કરો. કપડાં હોય કે બીજું કંઈ પણ, આમ કરવાથી નકારાત્મક અસર થઈ શકે છે. નંબર 4, પૂનમના દિવસે સાંજના સમયે ઘરમાં ક્યારેય પણ અંધારું ન રાખવું જોઈએ. પૂનમના દિવસે સાંજના સમયે દેવી લક્ષ્મી ઘરમાં આવે છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. આવી સ્થિતિમાં અંધકારમાં ડૂબેલા ઘરને જોઈને દેવી લક્ષ્મી તે સ્થાન પર નિવાસ કરતા નથી. નંબર 5 છે, પૂનમની રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. જો તમે આમ કરશો તો તેનાથી ચંદ્રદોષ થશે અને વ્યક્તિ હંમેશા આર્થિક તંગીથી પરેશાન રહે છે અને વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૂનમના દિવસે ચંદ્રની પૂજા કરવી જોઈએ, જેથી તેની સાથે જોડાયેલા દોષ દૂર થાય છે. નંબર 6, પૂનમના દિવસે ભૂલથી પણ સવારે મોડે સુધી ન સૂવું જોઈએ. પૂનમના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે સવારે ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ દાન કરવામાં આવે છે. પૂનમના દિવસે દાન અને દક્ષિણાનું વિશેષ મહત્ત્વ છે. નંબર 7, પૂનમના દિવસે કોઈપણ વ્યક્તિ માટે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. વ્યક્તિએ પોતાનું આચરણ એકદમ શુદ્ધ રાખવું જોઈએ. આ દિવસે કોઈના પર ગુસ્સો કરવો નહીં. એવું માનવામાં આવે છે કે તેનાથી ચંદ્રદેવ નારાજ થાય છે અને જીવનમાં તણાવ વધે છે. પૂનમના દિવસે
તમારા જીવનસાથી સાથે વાદવિવાદ કરવો અશુભ માનવામાં આવે છે. આ દિવસે વડીલોનું અપમાન ન કરવું જોઈએ. નંબર 8. પૂનમના દિવસે ભૂલથી પણ વાળ, નખ વગેરે ન કાપવા જોઈએ. આને શુભ માનવામાં આવતું નથી. આ તમામ કામ પૂનમના એક દિવસ પહેલાં કરવા જોઈએ. પૂનમના દિવસે જુગાર અને સટ્ટાબાજીથી પણ દૂર રહો. નંબર 9. પૂનમના દિવસે કાળી દાળ, કાળા તલ વગેરે જેવી કાળી વસ્તુઓનું દાન કરવું પણ વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર નબળો પડે છે અને રાહુ પર ખરાબ અસર પડે છે. નંબર 10. પૂનમના દિવસે ચંદ્રનો પ્રભાવ સૌથી વધુ હોય છે. એવું માનવામાં આવે છે કે પૂનમની રાત્રે તે તેના સંપૂર્ણ મહિમા સાથે ચમકે છે. આવી સ્થિતિમાં પૂનમના દિવસે કોઈ પણ એવા કાર્ય કરવાથી બચવું જોઈએ જેનાથી ચંદ્રદોષ થઈ શકે. ચાલો હવે જાણીએ કે પૂનમના દિવસે જરૂર કરો આ ખાસ ઉપાય. તેમાં નંબર 1 છે, પૂનમના દિવસે લાલ રંગનું કપડું લ્યો અને તેમાં લગભગ 1.25 કિલો ચોખા નાખીને બાંધો. હવે આ કપડાને તમારી તિજોરીમાં અથવા તો જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. નંબર 2. પૂનમના દિવસે શુભ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. તે પછી સફેદ વસ્ત્રો પહેરો, ચંદ્રની પૂજા કરો. પછી તમારી ક્ષમતા મુજબ સફેદ વસ્ત્ર, ચોખા, ખાંડ, મોતી, ચાંદી એટલે કે ચંદ્રની પ્રિય વસ્તુઓ કોઈ ગરીબ બ્રાહ્મણને દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્રદોષ પણ દૂર થઈ શકે છે. નંબર 3. જો તમારી કુંડળીમાં ચંદ્રદોષ અથવા તો ચંદ્ર નબળો હોય તો પૂનમના દિવસે ગંગાજળમાં થોડું દૂધ મિક્સ કરીને શિવલિંગ પર ચડાવવું. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. નંબર 4. જો તમે તમારા ઘરની સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો પૂનમના દિવસે સ્નાન કર્યા પછી થોડું કુમકુમ લ્યો અને તેમાં ઘીના 2 થી 4 ટીપાં નાખો. હવે ઘી અને કુમકુમને સારી રીતે મિક્સ કરો અને આ કુમકુમથી તમારા ઘરના મંદિરની ડાબી અને જમણી બાજુએ સ્વસ્તિક પ્રતીક બનાવો. નંબર 5. ઈચ્છિત પરિણામ મેળવવા માટે પૂનમના દિવસે ચંદ્રદેવની પૂજા કરો. તેમજ દૂધમાં મધ અને ચંદન ભેળવીને ચંદ્રને અર્ઘ્ય ચડાવો. તેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. નંબર 6. પૂનમના દિવસે એક વાસણમાં પાણી ભરીને તેમાં કાચું દૂધ અને પતાસા નાખીને પીપળાના ઝાડને અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી તમને તમારા ધંધામાં ફાયદો થશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.